તારીખ 4/3/28-25 રોજ ભારત આર્મીમાં સેવાનિવૃત્ત તથા બેરગામ પધારતા બેરગામના સર્વ સેવા જન આગેવાનો દ્વારા ભવ્ય સુસ્વાગત કરવામાં આવેલ। તેજસ સંગીત સુરાવલ્લી સાતુભા રત્ના આર્મી જવાનો ભવ્ય સ્વાગત કરવામાં આવે। બેરગામનું ગૌરવ વધારવામાં આવેલ છે। રિપોર્ટ અનિરુદ્ધ ગોસ્વામી, બેરગામનગર। આપનું શુભ નામ જણાવશો સાહેબ? શુભ નામ ધારવિયા દિનેશ કુમાર રૂપાભાઈ, આપણે ગામ બેડ। આપણે ક્યાં ક્યાં સર્વિસ બજાવી આ આર્મીની અંદર? આર્મીની અંદરમાં સૌ પ્રથમ ત્યાંથી અમે ભરતી થયા, ત્યાર પછી ગયા હતા। ગયા પછી આપણે હિમાચલ પ્રદેશ પછી સિક્કિમ પછી જેનકે પછી સીધા ભટિંડા પંજાબથી પછી સીધા જેનકેથી અરુણાચલથી જમ્મુ કાશ્મીરથી આભાર। આપણે ભણતર ક્યાં શરૂ કરેલું પહેલા? સૌ પ્રથમ જ્યારે અમે ભણતા હતા ત્યારે અહીંયા આગળ હેડમાસ્ટર સાહેબ ચંદ્રસિંહ સાહેબ હતા। એ લોકોના માર્ગદર્શનથી, મારા બાપુજીના માર્ગદર્શનથી એ લોકો મને અલિયાવાડા લઈ ગયા। અલિયાવાડામાં ટેસ્ટ દેવડાવ્યું। અલિયાવાડામાંથી ત્યાંથી મુંબઈ મોકલી દીધો ભણવા કાકાનગરેથી પાછું અહીંયા 10મામાં આવ્યા। અહીંયા આગળ આપણે કાનાણી સાહેબ હતા, ત્યાર પછી માર્ગદર્શન લીધું। સિનિયર આપણા ચંદ્રસિંહ સાહેબથી માર્ગદર્શન વધારે મળ્યું અને એને એમ કીધું કે આને છોકરાને જવા દો તમે। ત્યાર પછી સાહેબની માર્ગદર્શન લઈને પછી અમે ગયા બિહારોમાં જઈને ત્યાર પછી અમે આગળ વધ્યા અત્યાર આપણે દેશની સેવા માટે કેટલો સમય કાઢ્યો? આપણે કેટલા વર્ષ? 30 વર્ષથી અમે આ દેશની સેવા માટે કર્યું। બરાબર। હવે પછી આપણે શું કરશું? બસ હવે પછી આપણે આગળ જતાં જે કોઈ ગામની સેવા થાય, કોઈ ગૌશાળાની સેવા થાય, જે કોઈ ધર્મનું કામ હશે એમાં ભાગ લેશે। ખૂબ ખૂબ ધન્યવાદ। સત્ય ગુજરાત ન્યૂઝ રિપોર્ટર અનિરુદ્ધ ગોસ્વામી, બેડ। જય હિન્દ, જય ભારત।